તો હવે કાંઈ તકલીફ થતી કોઈ જાતની નો પ્રોબ્લેમ. આ વિડીયો યુટ્યુબમાં મૂકી શકે. અરે તમે શું કહેશો? અરે સાહેબનો થેન્ક યુ, આભાર માનું છું સાહેબ. ખરેખર એમ તમે બહુ એકદમ પરફેક્ટ કામ કર્યું છે. ખૂબ ખૂબ આભાર. અરવિંદભાઈ, આપ ક્યાંથી આવો છો અને આપને શું તકલીફ હતી? સાહેબ હું જામનગરથી આવું છું અને અત્યારે તો બીજા પેશન્ટને લઈને હવે 1 વર્ષ પહેલા હું આવ્યો હતો ખુદ. મને આ પાછળની જે ગાડી આવે ને 4થા નંબરની ગાડી ખસેલી હતી. તમને પહેલી વાર તમારા વિડીયોના માધ્યમથી જ હું અહીંયા સુધી આવ્યો હતો. પછી મને એકદમ પરફેક્ટ ફીલ થયું ને એટલે પછી હું 2-3 વખત 3 વખત આવી ગયો તમારી. તો મને એકદમ પરફેક્ટ અટાણે કમ્પ્લીટ હું કામ કરતો હતો, નકર હું સૂઈ ન શકતો, જમી ન શકતો, એવી હાલતમાં હતો. પછી હવે તો હું ઓલરેડી હાર્ડ વર્કિંગ છે, મારું કમ્પ્લીટ કરું છું બધું. જેવલી ગાદી દબાતી હતી પરફેક્ટ. હવે કોઈ જાતનો દુખાવો, નકર તો હાથ જ મારો ન ઉપડતો, એટલી હદે દુખાવો થતો. રાતે ઇન્જેક્શન લેવા પડતા. કેટલા સમયથી તકલીફ હતી તમને? એ મને 6 મહિના પહેલા તકલીફ હતી. તો તઈ નોર્મલી થયું, પાછું વચમાં એકદમ હતું એમ થઈ ગયું. પછી 6 મહિના પછી એકદમ ફૂલ દુખાવો ઉપડી ગયો. પછી MRI કરાવ્યું તો ડૉક્ટર સાહેબ એમ કે તમારી ગાદી ખસેલી છે, એના માટે તમારે ગાદીનું ઓપરેશન કરવું જોઈએ. ઓપરેશન કરવા માટે હું સક્ષમ નહોતો કે એ આપણે કરવાની ઈચ્છા નથી. પછી તમારો મોબાઈલમાં તમારો વિડીયો મેં જોયો તો મને ભરોસો એવો લાગ્યો કે આ કદાચ આ વસ્તુ શક્ય બને. તો વિડીયોના માધ્યમથી તમારું એડ્રેસ લીધું, તમને ફોન કર્યો, પછી એપોઇન્ટમેન્ટ લઈ અને 1 વર્ષ પહેલાં હું તમારી આવ્યો. પછી તમે જેમ તારીખ આપી 1 મહિના 20 દિન 25 દિન એવી વખત હું 3 વખત આવ્યો. પછી મને એકદમ કમ્પ્લીટ થઈ ગયું. એટલે મેં બીજા વ્યક્તિને કીધું મારી જોડે હતા એને. તો એવી રીતના અત્યાર સુધીમાં લગભગ જામનગરના 7 થી 8 પેશન્ટ તમારી અહીંયા આવી ગયા છે. અત્યારે હું 2 જોડે લઈને આવ્યો છું. તો હવે કાંઈ તકલીફ થતી કોઈ જાતની નો પ્રોબ્લેમ. આ વિડીયો યુટ્યુબમાં મૂકી શકે. તમે શું કહેશો? અરે સાહેબનો થેન્ક યુ, આભાર માનું છું સાહેબ. ખરેખર એમ તમે બહુ એકદમ પરફેક્ટ કામ કર્યું છે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ બાબુ. ઓકે, છોડો. ઊંડો શ્વાસ લો. ઓકે. હજી